જય ભગવાન, જય શ્રી કૃષ્ણ. હવે મોક્ષ પ્રાપ્ત કરવા માટે શું કરવું, એના માટે ગોપાળાનંદ સ્વામીએ બહુ સરસ લખ્યું છે. જેને મોક્ષ પ્રાપ્ત કરવો છે એને મુમુક્ષુ કહેવાય. હવે મુમુક્ષુ મનુષ્યએ જે ગુરુઓએ જે ધર્મશાસ્ત્રોએ કહ્યું હોય એ સ્વીકારવું અને એ મુજબ આગળ વધવું, એ પ્રમાણે કરવું. ભગવત સ્મરણ કરવું, ભક્તિ કરવું, ભગવાનમાં તન્મય રહેવું, માનસિક પૂજા કરવી, આ બધું કરવાનું એટલે સ્વીકારવાનું, પ્રાપ્ત કરવાનું. અત્યારે તો આજે મીડિયાનો સમય આવ્યો છે એટલે બધા જ માણસો કંઈક ને કંઈક એડવાઇસ આપવાનું શરૂ કરી દે છે. જે પોતે નથી કરતા એ બીજાને કહે છે. એટલે મોક્ષ પ્રાપ્ત કરવા માટે એડવાઇસ આપવી, સલાહ આપવાની નથી, પણ સભા મંડપમાં, ધર્મની સભાઓમાં જઈ, ભગવાનના મંદિરમાં જઈ અને પ્રાપ્ત કરવાનું છે. પ્રાપ્ત કરી અને જીવનમાં ઉતારીએ તો મોક્ષ મળે. હા, મને પણ લાગુ પડે છે. જય શ્રી કૃષ્ણ.